નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સમાચારની શરૂઆત કરીશું ભર શિયાળે માવઠાની સાથે। ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર। 2 દિવસ બાદ ગુજરાતમાં ફરી માવઠાનો માર। 8-9 જાન્યુઆરીએ ગુજરાતમાં થઈ શકે છે કમોસમી વરસાદ। અમદાવાદવાસીઓ શહેરમાં ઠંડી વચ્ચે થશે માવઠું। અમદાવાદમાં 8-9 જાન્યુઆરી થશે કમોસમી વરસાદ। હવામાન વિભાગની માવઠા અંગેની આગાહી। આવતીકાલથી જ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે। 8મી જાન્યુઆરીએ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, નવસારી, સુરત, દમણ, દાદરાનગર હવેલી તો સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટમાં થઈ શકે છે વરસાદ। हल्की रेन के चांसेस है वो है डे 3 और डे 4 और जो मतलब कारण होंगे ये है कि एक ट्रफ लाइन है जो साउथ गुजरात रीजन से होकर गुजर रही है, जिसके कारण ये डे 3 और डे 4 में बारिश होंगी आइसोलेटेड प्लेसेस में, सौराष्ट्र और गुजरात दोनों रीजन में। और जो मतलब कुछ डिस्ट्रिक्ट हैं जहाँ पे हल्के रेन होने के चांसेस हैं आइसोलेटेड प्लेसेस में, वो डिस्ट्रिक्ट हैं डे 3 के लिए बनासकांठा, साबरकांठा, अरावली, अहमदाबाद, गांधीनगर और वलसाड़, नवसारी, सूरत, दमन, दादरा नगर हवेली। और जो सौराष्ट्र के रीजन के डिस्ट्रिक्ट हैं वह है भावनगर, अमरेली, गिर सोमनाथ और राजकोट। तो 9મી જાન્યુઆરીના દિવસે ગુજરાતમાં માવઠું થઈ શકે છે। 9મી અમદાવાદમાં પણ વરસાદ થઈ શકે। 9મી અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, વલસાડ, નવસારી, આણંદ, દાદરાનગર હવેલી તો સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથમાં માવઠું થઈ શકે છે। 2 દિવસ બાદ ઠંડીથી આંશિક રાહત મળશે। और में जहाँ पे मतलब हल्की रेन होने के चांसेस हैं वो रीजन है गुजरात रीजन के, वो डिस्ट्रिक्ट हैं अहमदाबाद, गांधीनगर, वलसाड़, नवसारी, आनंद और दादरा नगर हवेली। और जो सौराष्ट्र रीजन है उसके डिस्ट्रिक्ट हैं अमरेली, गिर सोमनाथ। तो जे प्रकारथी मावठानी आगाही करवामां आवी छे, हवामान खाता द्वारा जे आगाही करवामां आवी छे, 8મીએ ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે તેના પર નજર કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને તાપી, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં કમોસમી વરસાદની આગાહી। બીજી તરફ અમદાવાદમાં પણ માવઠું પડશે એટલે કે કમોસમી વરસાદ વરસશે। ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા માટે પણ આગાહી કરવામાં આવી છે। ભાવનગર, અમરેલી, રાજકોટ અને ગીર સોમનાથ આ તમામ વિસ્તારમાં 8મીએ વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કહી શકાય કે ખેડૂતો માટે માઠા સમાચાર છે। આ તમામ વિસ્તારમાં કમોસમી વરસાદ વરસશે। માવઠાની આગાહી કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાતનો પણ સમાવેશ છે। બીજી તરફ 9મીએ માવઠાની ક્યાં આગાહી કરવામાં આવી છે તેના પર નજર કરીએ તો 9મીએ પણ ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર છે। નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં કમોસમી વરસાદ તો ગાંધીનગર, અમદાવાદ, આણંદ, અમરેલી અને ગીર સોમનાથ આ તમામ વિસ્તારમાં માવઠાની આગાહી 9મી તારીખ માટે પણ છે એટલે કે 8 અને 9 તારીખે કમોસમી વરસાદ આ તમામ વિસ્તારોમાં થશે। તો ગુજરાત પર ફરી એક વખત માવઠાનું સંકટ। આગાહીકાર પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે। તેમના મતે 2 દિવસ ઘણા ભાગોમાં ચોમાસા જેવા ઘાટા વાદળો છવાશે। રાજ્યની અંદર ફરી એક માવઠાના વરસાદનું જોખમ તોડાઈ રહ્યું છે। આવનારા દિવસમાં એટલે કે 8 અને 9 જાન્યુઆરી 2024 દરમિયાન રાજ્યની અંદર અનેક વિસ્તારોની અંદર માવઠાના વરસાદની શક્યતાઓ છે। ગુજરાત ઉપર સર્જાઈ રહ્યા છે જેને કારણે 8 અને 9 જાન્યુઆરી દરમિયાન રાજ્યની અંદર વરસાદની શક્યતાઓ છે। 8 અને 9 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં 450 એચપીએ લેવલે અને 550 એચપીએ લેવલે વધારે પડતા ઘાટા વાદળ છવાઈ જશે। એ સાથે 750 એચપીએ લેવલે એક ભેજનો શિયર ઝોન બનશે। તો આખરે 8મી જાન્યુઆરી ક્યાં વરસાદ થશે તેની માહિતી પણ પરેશભાઈ આપી। 8 જાન્યુઆરીના રોજ દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બીલીમોરા અને ડાંગ આહવા જેવા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ ઝાપટાઓ પડી શકે છે। એ સાથે 8 જાન્યુઆરીના રોજ જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે એટલે કે દાહોદ, ગોધરા, છોટાઉદેપુર અને રાજપીપળા જેવા વિસ્તારોની અંદર પણ હળવા ભારે ઝાપટાઓની શક્યતાઓ છે।
તો ગુજરાતના તમામ ખેડૂતો માટે 9મી જાન્યુઆરી મહત્વની બની જશે. આગાહીકાર પરેશભાઈએ 9મીએ વરસાદની તીવ્રતા વધવાની આગાહી કરી છે. 9 જાન્યુઆરીના રોજ વરસાદની માત્રામાં અને વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે છે. 9 જાન્યુઆરીના રોજ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ઝાપટાથી લઈ અને મધ્યમ ભારે વરસાદની શક્યતાઓ છે. જેમાં 9 જાન્યુઆરીના રોજ સૌરાષ્ટ્રના એકલ દોકલ છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા સામાન્ય ઝાપટાઓ પડશે. એ સાથે જે દક્ષિણ ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગો, જેમાં અમદાવાદ, ગાંધીનગર, કપડવંત, આણંદ, નડિયાદ, ગોધરા, દાહોદ અને લુણાવાડા જેવા વિસ્તારો છે, આ તમામ વિસ્તારોની અંદર 9 જાન્યુઆરીના રોજ મધ્યમથી ભારે ઝાપટાઓ જોવા મળશે. એ સાથે અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા, એ સાથે મહેસાણા અને પાટણ જેવા વિસ્તારો છે, એમાં પણ 9 જાન્યુઆરી 2024ના રોજ મધ્યમથી સામાન્ય હળવા વરસાદી ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર 9 જાન્યુઆરી 2024ના રોજ મધ્યમથી સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે. તો આ 2 દિવસમાં ગુજરાતના કેટલાક ભાગોમાં કરા પણ પડી શકે છે. 8 અને 9 જાન્યુઆરી છે એ ગુજરાત માટે માવઠાનો માર લઈને આવી શકે છે. રાજ્યની અંદર 8 અને 9 જાન્યુઆરી દરમિયાન અનેક વિસ્તારોની અંદર હળવા મધ્યમ ઝાપટાઓ જોવા મળે તેવી શક્યતાઓ છે. અને આ જે ઝાપટાઓ પડશે એમાં કદાચ અમુક જગ્યાઓ ઉપર બરફ વરસાદ પણ થઈ શકે, કરા પણ પડી શકે અને આ માવઠાને કારણે રાજ્યની અંદર રવિ પાકની અંદર મોટું નુકસાન આવે તેવી પણ ભીતિ હાલ સેવાઈ રહી છે.